ધ લો ઓફ ફોકસ. તમે જે કોઈ પણ વસ્તુ પર સતત ફોકસ કરશો ને એ મોટું બનવાની શરૂઆત થઈ જશે. તો એ જ રીતે જો તમે પ્રોબ્લેમ્સ પર ફોકસ કરશો, નેગેટિવિટી પર ફોકસ કરશો, કમ્પેરિઝન પર ફોકસ કરશો તો બાય ડિફોલ્ટ તમે તેને મોટું જ કરો છો. અમુક લોકો એવા હોય છે કે જે દરેક પ્રોબ્લેમની અંદર સોલ્યુશન શોધે છે અને અમુક લોકો એવા હોય છે કે જે દરેક સોલ્યુશનની અંદર પ્રોબ્લેમ શોધે છે. તો મિત્રો, તમે જો તમારા ફોકસને ટ્રેન કરશો ગ્રોથ પર ફોકસ કરવામાં, સોલ્યુશન્સ પર ફોકસ કરવામાં, ઓપોર્ચ્યુનિટીઝ પર ફોકસ કરવામાં, તો રિયાલિટી ધીરે ધીરે શિફ્ટ થવાની શરૂઆત થઈ જશે. કારણ કે મેં વાત કરીને વેર ધ ફોકસ ગોઝ પાવર ફ્લોઝ.